પહેલગામ આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। આપણે જોયું હતું કે જે જગ્યાએ આતંકવાદીઓના ઠેકાણા હતા એ જ જગ્યાએ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આની જ અંદર લગભગ 80 થી 90 જેટલા આતંકવાદીનો ખાત્મો થયો છે। પરંતુ જો વાત કરવામાં આવે મસૂદ અઝહર વિશે તો તેમના ઠેકાણા ઉપર પણ ક્યાંક એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આની જ અંદર તેમના ઘરના લગભગ 14 જેટલા સભ્યો પણ મરી ગયા છે તેવા પણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। શું સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારત આતંકવાદનો ખાત્મો કરવા માટે રાફેલ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો। એમાં ઘણા બધા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે અને આ જ સમગ્ર ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। આ હુમલામાં આતંકવાદી મૌલાના જશ્ન એ મોહમ્મદના જે ચીફ મસૂદ અઝહર છે તેમના ઠેકાણા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના પરિવારના ઘણા બધા સભ્યો માર્યા ગયા છે અને તેમનો જે ભાઈ છે તેની ગંભીર રીતે ઘાયલ પણ થયો છે। ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં ખુખાર આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર નાશ પામ્યો છે। તેના પરિવારમાં 10 સભ્યો માર્યા ગયા છે અને ક્યાંક હજી પણ આ આંકડો છે તે વધી શકે છે એવી શક્યતાઓ પણ છે। જો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો આંકડાનો 14 પણ જોવા મળ્યો છે કે તેમના પરિવારના 14 સભ્યો માર્યા ગયા છે, જેમાં તેની બહેન સાડીનો પણ સમાવેશ થાય છે। ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીરમાં 9 સ્થળોએ 21 આતંકવાદીઓના ઠેકાણા ઉપર બોમ્બમારો કર્યો હતો, એટલે કે એર સ્ટ્રાઇક કરી હતી। એમાં પણ ઘણા બધા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો અહેવાલ છે। સેનાએ આતંકવાદીઓના ઠેકાણાને પસંદગીપૂર્વક નિશાન બનાવ્યા હતા। આ હુમલામાં મસૂદ અઝહરને નુકસાન થયું હતું કે નહીં આ અંગે હાલમાં કોઈ જ ચોક્કસ માહિતી નથી, પરંતુ અહેવાલ મુજબ ભારતીય સેનાએ મસૂદના ઠેકાણા પર ભારે એર સ્ટ્રાઇક કરી હતી અને આ હુમલા બાદ મસૂદ અઝહર ભાંગી પડ્યો છે, કારણ કે તેના પરિવારના લગભગ 10 થી 12 જેટલા સભ્યો છે તે મૃત્યુ પામ્યા છે અને અહેવાલ અનુસાર આ હુમલામાં મસૂદની મોટી બહેન અને તેના પરિવારના ઘણા બધા લોકો છે તે લોકોનું જીવન છે તે પણ હવે ટૂંકાઈ ગયું છે। માર્યા ગયેલાઓમાં ખાસ કરીને તેના પરિવારના ઘણા બધા લોકો સામેલ છે। એટલું જ નહીં, તેમના કોઈક પુત્ર છે, 4 બાળકો છે જે તેમના પરિવારમાં સમાવેશ છે, એ દરેક લોકો પણ ક્યાંક આનો ભોગ બન્યા છે। આ હુમલામાં પોતાના પરિવારના વિનાશ બાદ મસૂદ અઝહર ખૂબ જ નારાજ છે। સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે તેને એમ પણ કહ્યું છે કે તેનું બધું જ હવે નાશ પામ્યું છે। તે ઈચ્છે છે કે તે પણ આ હુમલામાં મૃત્યુ પામ્યો હોત તો સારું હોત। તેના પરિવારના આટલા બધા સભ્યોને મારીને તેમના અંતિમ સંસ્કારમાં જોડાવા કરતા તો તે પોતે મૃત્યુ પામ્યું હોત તો સારું હતું, તેવું પણ અત્યારે હાલ તેઓ કહી રહ્યા છે તેવી અમારી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સૂત્રોનું તો એમ પણ કહેવું છે કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણા ઉપર લક્ષિત હુમલા કર્યા ત્યારે આ બધા જ લોકો જે એક સંકુલ છે એની અંદર હાજર રહ્યા હતા। તે જૈશનું મુખ્ય તાલીમ અને ઓપરેશનલ મુખ્યાલય માનવામાં આવે છે, જ્યાં પુલવા જેવા હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેને 1999ના જે અપહરણની ઘટના થઈ હતી તેમાં મુસાફરોના મુક્તિના બદલામાં મુક્ત કરવામાં આવ્યો હતો। આ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા છે। તેણે 2019માં પણ પુલવાના CRPFના કાફલા પર આતંકવાદી હુમલો કર્યો હતો અને તે હુમલામાં પણ 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા। આ ઉપરાંત તેણે દેશમાં ઘણા બધા અન્ય આતંકવાદીઓ પર હુમલો કર્યા છે। એટલું જ નહીં, અને જે પ્રમાણે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે કે મસૂદ અઝહરના જે પરિવારના લોકો છે એ લોકો પણ આ જ હુમલાની અંદર મોતને ભેટ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।